મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આરટી ધોરણ 1માં મફત પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવેલો છે. આમાં તમારા બાળકનું નામ નથી આવેલું તો હવે બીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે? મિત્રો, ઘણી બધી તમારી આ કોમેન્ટો મળેલી છે, તો એના કારણે આપણે આ વિડીયો બનાવીએ છીએ. એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપશું, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીં મેં આરટીઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન કરી લીધી છે. અહીં તમે જોઈ શકશો કે આરટી હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવેલો છે, જેમાં તમારા બાળકના એડમિશન એટલે કે પ્રવેશ પત્રક નીકળતા હોય તો એ તમારે કાઢી લેવાના રહેશે. મિત્રો, કઈ રીતે કાઢવા એના વિશે આપણે પહેલે જ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અને તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ પ્રવેશ મેળવવા માટે સાથે લઈ જવાના છે, તો એના વિશે પણ આપણે વિડીયો છે એ અવશ્ય બનાવેલો છે. મિત્રો, એમાં એક વાત તમને જણાવી દઉં કે તમે જે એડમિશન ફોર્મ ભરેલું છે એ સાથે લઈ જવું ફરજિયાત છે. અને બાકી આપણે ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરેલી છે, તો એ વિડીયો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી જોઈ શકશો. હવે મિત્રો, જે બાળકોનો એડમિટ કાર્ડ નીકળે છે એ તો 22/4/2022 સુધી છે એ પોતાનું એડમિશન કરાવી લેશે, પરંતુ જે બાળકોના નામ છે એ પ્રથમ રાઉન્ડમાં નથી આવેલા, તો એને બીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે અને બહાર પડશે તો એમાં શું સ્કૂલો તમારે સિલેક્ટ કરવાની રહેશે કે શું? તો મિત્રો, અહીં જે પ્રથમ રાઉન્ડની છેલ્લી તારીખ આપેલી છે તમે જોઈ શકશો 22/4/2024. તો આ તારીખ જેવી જશે અને જે બાળકો એડમિશન મેળવી લેશે એની સીટ તો કન્ફર્મ થઈ જશે, પરંતુ પ્રથમ રાઉન્ડની અંદર જે બાળકોને પોતાની મનપસંદ સ્કૂલ નહીં મળે તો એવા લોકો છે એ પોતાનું એડમિશન નહીં મેળવે. તો એના કારણે જે જગ્યાઓ ખાલી પડે છે, તો આ ખાલી પડેલી જગ્યાઓને ફરી પાછી ભરવા માટે બીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવશે. અને મિત્રો, એના માટે તમારે ફરી પાછી સ્કૂલ છે એ સિલેક્ટ કરવાની હોય છે. તો સ્કૂલ સિલેક્ટ કરવા માટે 22/4/2024 પછી એક તારીખ નક્કી કરવામાં આવશે. મિત્રો, આ તારીખ જેવી કોઈ પણ અપડેટ આવશે એટલે આપણી ચેનલ ઉપર એના વિશે એક વિડીયો છે એ બનાવવામાં આવશે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન ઓલ નોટિફિકેશનને ક્લિક કરી લેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું એટલે તમને એનું નોટિફિકેશન મળી જાય. મિત્રો, મોટા ભાગે આ પ્રકારે પ્રોસેસ હોય છે. હવે જેવી કોઈ પણ અપડેટ આવશે એટલે આપણે તેના વિશે અવશ્ય તમને સૂચના આપશું. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને બીજા રાઉન્ડ વિશે તમામ માહિતી મળી ગઈ છે. મિત્રો, બીજો રાઉન્ડ છે એ 22/4/2024 પછી એટલે કે તમને છે એ એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં છે એ બીજો રાઉન્ડ બહાર પડી શકે છે, અથવા તો મે મહિનાની શરૂઆતમાં બીજો રાઉન્ડ બહાર પડશે. કારણ કે હજી તમે સ્કૂલ સિલેક્ટ કરશો અને ત્યાર પછી એ લોકો જે પ્રમાણે બેઠકો મળવાપાત્ર હશે એ પ્રમાણે બેઠકો આપી અને એક નવી જ તારીખ છે એ બહાર પાડશે અને ત્યાર પછી બીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવશે. તો આ પ્રકારે કંઈક આખી પ્રોસેસ હોય છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને બીજા રાઉન્ડ વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.